પાલિતાણાના આદપુર રોડ પર આવેલી સૂર્યોદય સોસાયટી પાસેથી એક મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। 37 વર્ષીય ભગીરથસિંહના મૃતદેહ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। જો કે યુવકના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી પોલીસે હત્યાનું અનુમાન લગાવી તપાસ શરૂ કરી છે। જો કે તપાસમાં યુવક શારીરિક રીતે દિવ્યાંગ હોવાનો અને છેલ્લા ઘણા સમયથી એકલભાયું જીવન જીવતો હોવાનું ખુલ્યું છે। પાલિતાણા ટાઉન વિસ્તારમાં એક ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ ઉંમર આશરે 37 વર્ષની ઉંમરના એક વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોય એવી ડેડ બોડી મળેલ છે। બપોરના આશરે 2 વાગ્યાની આજુબાજુ પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર જઈ પાલિતાણા ટાઉન ગ્રામ્યના અધિકારી તથા મહુવા એએસપી શ્રીએ વિઝિટ કરેલ। ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં જે ડેડ બોડી મળેલ છે એનું ઇન્ક્વેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે।